આજે મેં બનાવ્યા વટાણા પૌવા. વટાણા પૌવા એક એવી સરસ મજાની વાનગી છે કે માત્ર 2 જ મિનિટમાં બની જાય છે. સૌથી પહેલા અહીંયા આપણે એક વાટકી પૌવાને ચાળી અને પૌવાને ધોઈ લેવાના. કાણાવાળા વાસણની અંદર મેં અહીંયા પૌવા રાખી દીધા છે. સાથે અડધી વાટકી વટાણા ફોલીને લીધા છે અને એક તીખું મરચું અને લીંબુ. લીંબુનો રસ ઓપ્શનલ છે. તમે ન લો તો પણ ચાલે, પરંતુ આવી રીતે તમે વટાણા પૌવા બનાવશો તો બહુ ભાવશે. વટાણા પૌવાનો વઘાર જીરામાં કરશો. આ નાસ્તો નાના બાળકોને ખૂબ ભાવે છે. મારા શિવાંશને ખરેખર આ રેસીપી વધારે ભાવે છે એટલા માટે બનાવી. હવે જીરું સંતળાય 2 ચમચી તેલ લેવાનું છે. તેલ મૂકી જીરું સંતળાય એટલે હિંગ ઉમેરી અને સાથે હળદર ઉમેરી અને જે વટાણા છે એ ઉમેરી દેવાના. તીખા મરચાં એક ઉમેરી દેવાનું, એનાથી તીખાશ સારી આવે છે. થોડું નમક ઉમેરી દેવાનું અને ત્યાર પછી આપણે થોડું હલાવી અને વટાણાને ઉડે છે વટાણા તેલમાં ચડવા દેવાના છે. અને પરંતુ વટાણા ઉડતા હોવાથી આપણે લીડ કવર કરવાનું, ગેસની આંચ ટુ મીડિયમ રાખવાની છે. આપણા વટાણા તેલમાં માત્ર ને માત્ર 2 જ મિનિટમાં ચડી જાય છે. 2 મિનિટ થશે એટલે આપણે લીડ ઓપન કરવાનું, એની અંદર ફટાફટ પૌવા એડ કરવાના. હળદર અને નમક ઓલરેડી પહેલેથી આપણે ઉમેરેલું જ છે. તો અહીંયા આપણે હવે મસાલા કરીશું. ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખી દેવાની. થોડું અમથું કશ્મીરી મરચું, માયનું સહેજ અમથી હળદર અને સાથે ગરમ મસાલો એડ કરી દેવાનો છે અને પછી આપણે હલાવી લઈશું. સહેજ અમથું નમક પણ ઉમેર્યું છે. મને એવું લાગે છે કે નમક આપણે પહેલાં ઓછું ઉમેર્યું. કોથમીર ઉમેરી દેવાની છે અને પછી આપણે હલાવી લઈશું. તો અને લીંબુનો રસ પણ ઉમેરી દઈએ આપણે. તો અમે ગળપણ નથી ઉમેરતા. તમે ચાહો તો તમે સહેજ અમથું સ્લાઇટલી ગળપણ ઉમેરી શકો છો. હવે આપણે હલાવી લઈશું. ગેસની આંચ એકદમ મીડિયમ રાખીને જ હલાવવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો. તો હવે તમે 2 જ મિનિટની અંદર આપણા પૌવા બનીને રેડી થઈ જાય છે. તો આ વટાણા પૌવા સવારે નાસ્તાના ઓપ્શનમાં, બાળકોની લંચ બોક્સમાં અથવા તો રાત્રે ડિનરના ઓપ્શનમાં બહુ સરસ લાગે છે. તો ખરેખર આ રેસીપી અહીંયા આપણી બનીને રેડી છે. મજા આવે તો તમે પણ આવી રીતે આ વટાણા પૌવા ચોક્કસ બનાવજો. અમારા ઘરે આ વટાણા પૌવાની રેસીપી અચૂક બનતી હોય છે. તો અત્યારે હવે એવું નથી કે શિયાળામાં જ લીલા વટાણા આવે. માર્કેટમાં જાઓ, શાકભાજીવાળા પાસે ફ્રેશ વટાણા મળતા જ હોય છે. તો લઈ આવો, રાસીને જુઓ છો અને બનાવો સરસ મજાના સવારના નાસ્તાના મોર્નિંગમાં એકદમ હળવો ફૂલ ઓછા મસાલાવાળા વટાણા પૌવાની રેસીપીનો નાસ્તો. મજા આવીને આ રેસીપી જોઈને?